નમસ્કાર દોસ્તો, હું દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. કાયદા અંગેની આ લેક્ચર સિરીઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, જે કાયદાઓ હોય છે એ કાયદાઓ સરકારી પરિભાષામાં હોય. એક ઉમેદવાર તરીકે તમે કોઈ પરીક્ષાઓ આપવા જાઓ તો એ કાયદાઓ જે છે એ સરકારી ભાષામાં હોવાના નાતે કદાચ એક ઉમેદવાર તરીકે આપની સમજની બહાર થાય. કેમ? કારણ કે એની પેટા કલમો કેટલી બધી આપેલી હોય, એમના શબ્દો સરકારી પ્રકારના હોય છે, એના લીધે કદાચ બની શકે કે ભાઈ આપણને એ કાયદો સમજવામાં અઘરો પડે. પરંતુ હું છેલ્લા 7 થી 8 વર્ષથી આવા કાયદાઓ ભણાવું છું. એના બેઝ ઉપર આપણે કહી શકું દોસ્તો કે કાયદાઓનો યોગ્ય સારાંશ લેવામાં આવે તો એ રોકડા માર્ક આપણને મળી શકે છે. આજનો આ કાયદા અંતર્ગતની સિરીઝનો લેક્ચર છે દોસ્તો જીપીએમસી એક્ટ, यानी कि गुजरात प्रांतीय म्युनिसिपल कॉर्पोरेशन अधिनियम 1949. सामान्य रीते दोस्तों कोई कॉर्पोरेशनની પરીક્ષાઓ હોય, આ કોર્પોરેશનની પરીક્ષામાં જીપીએમસી એક્ટ જે છે એ ખૂબ અનિવાર્ય હોય. જેમ કે કોઈ એમપીએચડબલ્યુ ની પરીક્ષા છે, જેમ કે કોઈ મહાનગરપાલિકાના ક્લાર્કની પરીક્ષાઓ છે. ઘણી વખત દોસ્તો જીપીએસસી ક્લાસ 1-2 છે અને એમાં કોઈ ટેકનિકલ પરીક્ષાઓ હોય તો એ ટેકનિકલ પરીક્ષાઓમાં પણ જે છે એ આ બાબતના પ્રશ્નો પૂછાતા હોય છે. સો લેક્ચરની શરૂઆત કરતા પહેલા આપણે કહી દઉં છું કે આ તમારે સમજવાનું છે, કશું લખવાનું નથી. આ બધી જ વસ્તુ હું તમને સારી રીતે A4 ની સાઈઝમાં પ્રિન્ટ આઉટ કરી તમે જે છે પ્રિન્ટ આઉટ લઈ શકો એવું હું તમને આપવાનો છે, જેથી કરીને તમે સ્માર્ટ વર્ક કરી શકો. તમારે નોટ્સ મેકિંગ કશું જ નથી કરવાનું, તમારે જસ્ટ લેક્ચરના ટર્મ, લેક્ચરની જે છે પરિભાષાઓ સમજવાની છે. તો આજનો આ ડેમો લેક્ચર્સ આપ જોઈ શકો છો અને એ ડેમો લેક્ચર બાદ આપ નક્કી કરજો કે ભાઈ આપણે કોર્સ લેવો છે કે નથી લેવો. અને જો આપણે આ કોર્સ લેવો હોય તો આપણે જે છે એ પ્લે સ્ટોરમાંથી કણેત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની થઈ છે અને એ એપ્લિકેશન જે છે એમાંથી ડાયરેક્ટ તમને આપનો કોર્સ જે છે સારી રીતે મળી જશે, જેમાં વિડિયો લેક્ચર મળશે, સાથે એની પીડીએફ મળશે, એ પ્રિન્ટ આઉટ કરી શકશો, તેની મોક ટેસ્ટ મળશે, તેના પીવાયક્યુ પણ મળશે. ઠીક છે, ચલો તો સ્ટાર્ટ કરીએ. વાત થઈ છે દોસ્તો કે જીપીએમસી એક્ટ છે, એમનો હેતુ શું છે? તો કે ભાઈ અમદાવાદ અને અન્ય મોટા શહેરો છે. અન્ય મોટા શહેરો એટલે કોની ગણતરી થાય? અન્ય મોટા શહેરો એટલે કે જ્યાં મહાનગરપાલિકાઓ છે. હવે આપણી પાસે જે તે વખતે દોસ્તો 8 મહાનગરપાલિકાઓ હતી, હે ને? અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા હતી. એની સાથે દોસ્તો જુનાગઢ હતી, ભાવનગર હતી, ગાંધીનગર હતી, જામનગર હતી. એમાં દોસ્તો જે છે એ આપણે હવે 9 શહેરોમાં એડ કરી છે, યાની ટોટલ જે છે એ 17 મહાનગરપાલિકાઓ આપણે ત્યાં થઈ છે. શું કામ? કારણ કે દોસ્તો જે છે એ આપણે ત્યાં એક સર્વે થયો છે અને સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે 2047 સુધીમાં દેશની આઝાદ ભારતને જ્યારે 100 વર્ષ થવાના છે ત્યારે ગુજરાતની સ્પેશિયલી 75% જે વસ્તી હશે, આ 75% વસ્તી શહેરમાં રહેતી હશે. આ પણ તમારો પ્રશ્ન પૂછી લેવામાં આવશે. દેશની 75% વસ્તી જે છે એ ક્યાં? શહેરમાં હશે, ગુજરાતની. તો ગુજરાતની 75% જો વસ્તી શહેરમાં હોય તો એમના માટે શહેરની આધુનિક સુવિધાઓ જે છે લાવવી પડે અને આ સુવિધાઓ લાવવા માટે થઈ અને તમારે યોગ્ય કાયદા કાનૂન રાખવા પડે. તમારે એની સાથે યોગ્ય જે છે એ એક પ્રકારનું માળખું તૈયાર કરવું પડે અને એ માળખું, એ કાયદો એટલે કયો? જીપીએમસી એક્ટ. શહેરમાં દોસ્તો સુવ્યવસ્થિત અને સક્ષમ એક શહેરી વહીવટ કરવો પડે. હવે આ વહીવટ જે છે, આ કોઈ પણ પ્રકારનું આયોજન છે, એના માટે દોસ્તો જે છે એ શું થાય? તો કે ભાઈ જે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય છે, હે ને, આ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદરમાં આપણે ત્યાં જે છે એ શહેરી વિસ્તારના વિકાસ માટે થઈ અલગ અલગ પ્રકારની સંસ્થાઓ બનાવવામાં આવે. જેમ કે તમે વિચારી શકશો દોસ્તો કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, અમદાવાદના શહેરી વિકાસ સત્તામંડળ, શહેરી વિકાસના ડેવલપમેન્ટ માટે. જેમ કે તમે વિચારી શકો રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, રાજકોટના શહેરી વિસ્તારના વિકાસ માટે. આપ વિચારી શકો દોસ્તો સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, યાની કે સુડા, હે ને? આવી રીતે દરેક મહાનગરપાલિકાઓ હોય એમના પોતાના ડેવલપમેન્ટ માટે ત્યાં એક શહેરી વિકાસ સત્તામંડળ હોય અને શહેરી વિકાસ સત્તામંડળ હોય છે દોસ્તો, એના અધ્યક્ષ જે હોય છે, આના અધ્યક્ષ હંમેશા હોદ્દાની રૂએ જે છે એ કોણ? તો કે મ્યુનિસિપલ કમિશનર શ્રી હોય છે. પણ મ્યુનિસિપલ કમિશનર શ્રીને મદદ કરવા માટે એક પદ બનાવવામાં આવ્યું છે જેને કહેવાય સીઈઓ,
ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. તમને એક્ઝામમાં પ્રશ્ન આવા પૂછી શકાય કે શહેરી વિકાસ સત્તામંડળ બનાવવામાં આવ્યું હોય તો એમના જે છે એ સીઈઓ હોય, આ સીઈઓ હંમેશા કયા હોદ્દાદાર હોય છે? તો કે ભાઈ એ લોકો એડિશનલ કલેક્ટર રેન્કના જ હોય છે. કોઈ પણ શહેરી વિકાસ સત્તામંડળ અને એના સીઈઓ, આ સીઈઓ હંમેશા એડિશનલ કલેક્ટર રેન્કના જ હોય છે. આવા પ્રેક્ટિકલ પ્રકારના ક્વેશ્ચનો દોસ્તો આપ કરીને જાઓ તો જેથી કરીને આપણે પરીક્ષાઓમાં ઉપયોગી જે છે સાબિત થશે. તમે જેવું વાંચો છો એવા પરીક્ષામાં જે છે સારી રીતે પ્રશ્ન પણ પૂછાઈ શકશે. દેખો, મુખ્ય હેતુ શું છે? તો કે અર્બન લોકલ ગવર્નન્સને જે છે એક મજબૂત બનાવવું. આ શું કરશે? તો કે શહેરી વિસ્તારને દોસ્તો જે છે સારી રીતે મજબૂત બનાવશે. શહેરી વિસ્તારમાં જે છે લોકોની સુખાકારી, લોકોની બેઝિક નીડ્સ એ ખાસ કરીને જે છે એ પૂરી કરશે. બીજું, આપણે ત્યાં દોસ્તો જે પ્રકરણ ચાલુ થાય છે, આમ જોવા જાય તો આ કાયદાની 400 કલમો છે. આ કલમોને તમે પેટા કલમોમાં ડિવાઈડ કરો દોસ્તો તો એ ઓછામાં ઓછા દોસ્તો તમારી પાસે 300-400 પેજ થાય. પરંતુ હું તમને વધીને 100 પેજ જ આપીશ. આખો કાયદો પૂરો કરાવી દઈશ તો મેક્સ 100 પેજ આપીશ. આ 100 પેજ પણ તમને સમજાય એ રીતે. આ જે છે એ બધું બેઠે બેઠું જ હું તમને આપીશ. હા, તમને જે હું આ એક્સ્ટ્રા પ્રકારનું ભણાવું છું, જે તમને એક્ઝામ્પલ આપું છું, એ તમારે તમારા નોટ્સમાં જે છે સાઈડમાં નોટ ડાઉન કરવાનું રહેશે. બાકી કશું લખવાનું થતું નથી. દેખો, કલમ 1 હંમેશા ટૂંકું નામ હોય દોસ્તો, ટૂંકું શીર્ષક હોય. તો આ કાયદાનું નામ જ આપી દેવામાં આવશે, ગુજરાત પ્રાંતીય મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. લાગુ ક્યાં પડશે? દેખો, સમગ્ર ગુજરાત રાજ્યમાં જે છે લાગુ પડશે. એક ક્વેશ્ચન આવો પણ બની શકે દોસ્તો કે ભાઈ આપણે ત્યાં જીપીએમસી એક્ટ જ્યારે લાગુ થયો તે ક્યારે લાગુ થયો? તમને એમ થાય કે સર આવું થોડી ના હોય. આવું ન હોય તો કેવી રીતે હોય? દેખો, આપણે ત્યાં પંચાયત ધારો હતો દોસ્તો. આ શહેરી સંસ્થાઓ છે. અત્યારે હું તમને પંચાયતનું એક્ઝામ્પલ આપું. આપણે ત્યાં ગુજરાત પંચાયત અધિનિયમ લાવવામાં આવ્યો હતો 1961. એ અંતર્ગત 1/4/63 જે છે એ લાગુ થયો. તો હવે અહીંયા પ્રશ્ન થાય કે શું ગુજરાતમાં પંચાયત બાબત છે એ 1/4/63 સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલ થયો? જી ના. તો ગુજરાતમાં જે છે દોસ્તો 15/4/1963 આ હંમેશા કચ્છમાં અમલ થયો, યાની કચ્છમાં પાછળથી, અને 1/6/72 આ ડાંગમાં અમલ થયો. તો મીન્સ કે આવું ઘણીવાર થતું હોય કે ભાઈ અમુક વિસ્તારોમાં અમુક સમય બાદ જે છે એ કોઈ ટ્રાઇબલના વિસ્તાર હોય. ડાંગ છે એટલે ટ્રાઇબલનો વિસ્તાર કન્સિડર કરી શકાય. કચ્છ જે તે વખતે દોસ્તો કેન્દ્ર શાસિત પ્રદેશ હતું એટલે એને ગુજરાતમાં લાવવા માટે થઈ અને આપણે અલગ અલગ પ્રકારના જે છે મુહિમ ચલાવી હતી. કાયદાકીય દ્રષ્ટિકોણ જે છે બદલાણા હોય. શું કહેવાનો તાત્પર્ય કે ગુજરાતમાં દોસ્તો જે છે એ સમગ્ર ગુજરાતમાં લાગુ પડશે અને જે સિલેક્ટેડ એરિયાઓ છે કે સમગ્ર રાજ્યમાં લાગુ પડશે પરંતુ અમલ શહેર મુજબ થાય. હવે માની લે કે દોસ્તો જે છે એ પોરબંદર મહાનગરપાલિકા છે, એ પોરબંદર મહાનગરપાલિકા તો દોસ્તો 2024-25માં બની. તો 2025માં બની હોવાના નાતે ત્યાં 2025માં જ અમલ થશે. આજે વઢવાણ દોસ્તો જે છે સુરેન્દ્રનગરનું આવશે વઢવાણ, તો વઢવાણમાં મહાનગરપાલિકા બની છે તો એ બટ ઓબિયસ છે ને દોસ્તો. મોરબી મહાનગરપાલિકા, ગાંધીધામ મહાનગરપાલિકા, કે જ્યારે જે મહાનગરપાલિકાનું જે છે એ ફાઉન્ડેશન થાય, એસ્ટાબ્લિશમેન્ટ થાય ત્યારે એ કાયદો ત્યાં લાગુ થાય. એની સામે જ્યારે કાયદો લાગુ થયો ત્યારે જેટલે પણ મહાનગરપાલિકાઓ હતી એ મહાનગરપાલિકાઓમાં ઇન્સ્ટન્ટ તરત જ જે છે ત્યાં લાગુ કરી દેવામાં આવ્યું. કલમ 1 પ્રારંભિક તરત જ અમલમાં આવે છે. અન્ય જોગવાઈઓ જે છે એ અમદાવાદ અને અન્ય શહેરોમાં અમલ થાય છે. રાજ્ય સરકાર જે છે એ ઓફિશિયલ ગેઝેટ જે છે એ બહાર પાડશે. એક ક્વેશ્ચન એ પૂછી શકાય કે જો રાજ્ય સરકાર ઓફિશિયલ કોઈ ગેઝેટ બહાર પાડશે, એ ગેઝેટ કોની સિગ્નેચરથી બહાર પાડવામાં આવશે? તો આ ગેઝેટ રાજ્યપાલ મહોદયની સિગ્નેચરથી બહાર પાડવામાં આવશે. સીએમ સાહેબની સિગ્નેચર નહીં ચાલે. બીકોઝ સીએમ ના નામે દોસ્તો જે છે દેશ નથી ચાલતો. દેશ રાજ્ય જે છે એ રાષ્ટ્રપતિ રાજ્યપાલના નામે ચાલે છે. તો આ વાત થાય છે સ્પેશિયલી ગુજરાતની, તો ગુજરાતનો બંધારણીય વડો જે છે એ રાજ્યપાલ થયા, તો રાજ્યપાલ આ વસ્તુ કરશે. શહેર પ્રમાણે અમલ દરેક શહેર માટે અલગ અલગ તારીખે જાહેર થાય. તો વિસ્તારની બહાર લાગુ પડવું, જરૂર પડે તો શહેરની બહાર પણ નિર્ધારિત હેતુ માટે થઈ અને મર્યાદિત રીતે જે છે એ તમે લાગુ કરી શકો છો. આમાં દોસ્તો ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે. મેં તમને એવી જ વ્યાખ્યાઓ અહીંયા આપેલી છે કે જે વ્યાખ્યાઓ એકચ્યુઅલમાં પરીક્ષામાં તમારે યાદ રાખવાની થશે. ઠીક છે. દેખો, એક તો છે દોસ્તો વાર્ષિક ભાડા મૂલ્ય.
કોઈ મિલકતથી મળવાનું અંદાજિત વાર્ષિક ભાડું હોય તો એને કહેવાય વાર્ષિક ભાડા મૂલ્ય. તો આમાં કઈ બાબતનો સમાવેશ થાય? તો એક તો ફર્નિચર, મશીનરી બહારની બાબતો. એક તો રેન્ટ કંટ્રોલ એક્ટ લાગુ પડશે, જેમાં બોમ્બે રેન્ટ હોટેલ લોઝિંગ હાઉસિંગ રેન્ટ એક્ટ જે છે એ 1947 માં જે છે એ બાબત આમાં આવે છે. એટલે યાદ રાખવાનું કે બોમ્બે હોટેલ એન્ડ લોઝિંગ હાઉસ રેન્ટ કંટ્રોલ એક્ટ ક્યારે આવ્યો? તો કે 1947 માં આવ્યો, અને સ્ટાર કરી અને રાખી દેજો. કમિશન દ્વારા જે છે એ નિર્ણય લઈ શકે છે. હવે કોઈ રેટમાં બદલાવ કરવો છે દોસ્તો, રેટમાં મોંઘવારી પ્રમાણે, રેટમાં ફુગાવા પ્રમાણે, રેટમાં જે છે કદાચ શહેરનો વિકાસ વધારે થાય એના લીધે કોઈ બદલાવ કરવો હોય તો એ બદલાવ કરી કોણ શકે? તો કે કમિશનર જે છે આ બાબતનો નિર્ણય લઈ શકે. ખાસ સ્થિતિમાં ભાડું નક્કી ન થાય તો બજાર મૂલ્યના 6% જે છે એની ગણતરી કરવાની થાય છે. આ પણ મેં તમને કીધેલું છે અગાઉ. પ્રશ્ન પૂછી શકાય, જ્યારે કોઈ ખાસ પરિસ્થિતિ છે, કદાચ કોઈ નવી મહાનગરપાલિકા ઊભી કરી, કદાચ જે તે વિસ્તારનો વિકાસ થયો, કદાચ બની શકે દોસ્તો કે ત્યાં ડેવલપમેન્ટની ગતિવિધિઓ આગળ વધી, કદાચ બીજા સ્લમના એરિયાને જે છે દૂર કરી દીધો અને ત્યાં જે છે એ કોઈ નવી બિલ્ડિંગ બનાવી દીધી. આવી કોઈ ખાસ પરિસ્થિતિ હોય તો ખાસ પરિસ્થિતિના સંદર્ભમાં જ્યારે કોઈ પ્રકારનો જે છે એ ભાડું નક્કી ન થાય તો ભાડું હંમેશા જે માર્કેટ વેલ્યુ છે એના 6% મુજબ જે છે તમારી ગણતરી થશે. આને યાદ રાખજો. બે ક્વેશ્ચન આ સ્લાઇડમાંથી જે છે એ મળી શકશે. એક તો બોમ્બે રેન્ટ હોટેલ એન્ડ લોઝિંગ હાઉસ રેટ્સ કંટ્રોલ એક્ટ 1947, અને બીજું જ્યારે ભાડું નક્કી ન હોય તો બજાર મૂલ્યના 6% જે છે મુજબ ગણતરી કરજો. એક નિયત દિવસે કોઈ વિસ્તારને સત્તાવાર રીતે શહેર તરીકે જાહેર કરવામાં આવશે. હવે દેખો, આમાં તમે કન્ફ્યુઝ ન થતા, હું તમને એક એક્ઝામ્પલ આપું છું. ફોર એક્ઝામ્પલ તરીકે દોસ્તો નીતિ આયોગ છે, આ બધાએ તમે નામ સાંભળ્યું છે. હવે નીતિ આયોગ જે છે એ બાબતની જાહેરાત પીએમ મોદીએ 15મી ઓગસ્ટ 2014 માં કરી. આ લાલ કિલ્લા ઉપરથી જ્યારે પીએમએ સ્પીચ આપી ત્યારે દોસ્તો જે છે નીતિ આયોગની આપણે ખબર પડી કે ભાઈ ચલો આયોજન પંચ નહીં રહે, એમને જે છે એના સ્થાને નીતિ આયોગ. બટ આ નીતિ આયોગનું ફોર્મ્યુલેશન, એનું એસ્ટાબ્લિશમેન્ટ એ 15મી ઓગસ્ટના રોજ ન થયું હોય તો નીતિ આયોગની એકચ્યુઅલમાં રચના 1 જાન્યુઆરી 2015 ના રોજ થઈ છે. સેમ અત્યારે જ્યારે આપણે દોસ્તો વાત કરીએ છીએ મહાનગરપાલિકાની, તો સીએમ સાહેબે જે છે મહાનગરપાલિકાઓ ઘોષિત કરી દીધી હોય, અથવા બની શકે દોસ્તો કે 2024-25 ના બજેટમાં આપણે ત્યાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જ્યારે સ્પીચ આપી ત્યારે 7 નવી મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી. પાછળથી બીજી 2 નવી મહાનગરપાલિકાઓ બનાવવાની જાહેરાત કરી, એટલે 7 + 2 યાની કે 9. ઓલરેડી આપણી જોડે 8 તો હતી જ. તો જ્યારે જાહેરાત થઈ છે એ દિવસ પહેલો નહીં ગણાય. તો જ્યારે એકચ્યુઅલમાં રાજ્યપાલ મહોદય ગેઝેટમાં બહાર પાડશે અને કહેશે કે ચલો હવે ઓફિશિયલ આ મહાનગરપાલિકા છે, ત્યારથી જ એનું ફોર્મ્યુલેશન કેવાશે. યાની કે દોસ્તો જે છે નિયત દિવસ, એટલે કે દિવસે કોઈ વિસ્તારને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે તે. જાહેરાત થાય એ નહીં, ઓફિશિયલ જે છે એ ગેઝેટમાં પબ્લિશ થાય એ પહેલો દિવસ ગણાશે. બીજું, મંજૂર સહકારી બેંક, રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયેલા સરકારી બેંક ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1925. અગેન યાદ રાખજો, ગુજરાતમાં સહકારી મંડળી અધિનિયમ અંતર્ગત રાજ્ય સરકારને દેશે એક આદેશ બહાર પાડવામાં આવે તો એ રાજ્ય સરકાર નોંધાયેલી જે છે એ આદેશ બહાર પાડશે. એક તો બેકરી અથવા તો બેક હાઉસ, જે જગ્યાએ દોસ્તો બ્રેડ છે, બિસ્કિટ છે વગેરે બનાવવામાં આવતા હોય એને બેકરી કહેવાય. બજેટની ગ્રાન્ટ, કોર્પોરેશન દ્વારા મંજૂર કરાયેલા ખર્ચ માટેની રકમ, આને કહેવામાં આવશે બજેટ. કોર્પોરેશનનું બજેટ હંમેશા કોણ રજૂ કરશે? કોર્પોરેશનનું બજેટ હંમેશા મ્યુનિસિપલ કમિશનર શ્રી જે છે એ રજૂ કરશે. મ્યુનિસિપલ કમિશનર જે છે કોની સાથે ચર્ચા કરી અને રજૂ કરશે? તો યાદ રાખજો, એના માટે મેયર અને સાથે સ્ટેન્ડિંગ કમિટી જે છે એ બનશે. આ સ્ટેન્ડિંગ કમિટી સાથે ચર્ચા વિચારણા કરી ત્યારબાદ દોસ્તો જે છે એ મ્યુનિસિપલ કમિશનર સાહેબ હશે, સિનિયર આઈએસ હશે કે જે બજેટ રજૂ કરશે. ઓકે, હવે એક ક્વેશ્ચન આમાંથી ઉલટો બી પૂછી શકાય કે જો ત્યારે મેયર અથવા તો કદાચ સ્ટેન્ડિંગ કમિટી જે છે એ ન હોય તો? માની લઈએ કે દોસ્તો કોઈ મહાનગરપાલિકા છે, એમની 5 વર્ષની ટર્મ છે, આ 5 વર્ષની ટર્મ પૂરી થઈ ગઈ છે અને ચૂંટણી ન થઈ શકી,
શાયદ તો કોરોના વાયરસ છે, શાયદ તો કટોકટી છે, શાયદ તો દોસ્તો બની શકે કે જે છે એ કદાચ સીમાંકન ચાલે, ચૂંટણી થોડી ડિલે થઈ છે. તો જ્યારે મેયર જ નથી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જ નથી, તો પછી ત્યારે જે છે ચર્ચા કોની સાથે કરવાની થાય? વહીવટદાર સાથે કરવાની થાય. આ યાદ રાખજો. અને આ વહીવટદાર મહાનગરપાલિકામાં કોણ નિમણૂક કરે? તો હંમેશા યાદ રાખવાનું, રાજ્ય સરકાર નિમણૂક કરશે. કોણ? રાજ્ય સરકાર જે છે એ નિમણૂક કરશે. ઓકે. ત્યારબાદ ઇમારત, કોઈ ઘર છે અથવા તો ઝૂંપડી છે અથવા તબેલો છે અથવા કોઈ પણ સામગ્રીથી બનેલું હોય તો એ વરંડા, પ્લેટફોર્મ, કમ્પાઉન્ડ વોલ વધારે. પેટા કાયદો, કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા નિયમ કલમ મુજબ જે છે એ કલમની પેટા કલમ. બંધારણમાં આપણે આવું જોતા હોય કે ભાઈ 15 નંબરનો અનુચ્છેદ એટલે શું? ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મ સ્થળના આધારે ભેદભાવ ન કરવો જોઈએ. આ મુખ્ય અનુચ્છેદ કહેવાય. પરંતુ 15(3) એવું કહે છે કે ભાઈ મહિલાઓ અને બાળકો બાબતે અલગથી જોગવાઈ કરી શકાય. આ પેટા કલમ કહેવામાં આવશે. તો તમારો જે જીપીએમસી એક્ટ છે એમની અંતર્ગત કોઈ પેટા અધિનિયમ લાવવામાં આવ્યા હોય, પેટા નિયમ લાવવામાં આવ્યા હોય, એના સબક્લોઝ લાવ્યા હોય, આ શું કામ? કાયદાના અર્થ સ્પષ્ટ કરવા માટે. કાયદાનો અર્થ સ્પષ્ટ કરવા અને ખાસ કરીને લોકોમાં સરળીકરણ રહે, લોકો પરિસ્થિતિને સમજી શકે એમના માટે. સેસપુલ, ગંદકી એકઠી કરવાની કોઈ ટાંકી છે, હે ને? આજે દોસ્તો મહાનગરપાલિકા હોય તો મહાનગરપાલિકાના એરિયામાં કદાચ બની શકે કે ઘરે ઘરે જે છે એ સેફ્ટી ટેન્ક ન હોય, અને સેફ્ટી ટેન્ક હોય તો એ માની લે કે બહાર હોય. ફોર એક્ઝામ્પલ તરીકે દોસ્તો આ એક પ્રકારની જે છે એ શેરી જાય છે. આ શેરી જાય છે તો એમાં આ માની લે કે 5 મકાનો છે. દરેકના ઘરે જે છે કદાચ સેફ્ટી ટેન્ક ન હોય તો શું થાય? માની લે કે આ શેરી જે છે અહીંયા પૂરી થાય છે, આ 4 રસ્તાઓ પડતા હોય તો અહીંયા જ એક જે છે એ ટેન્ક બનાવી દેવામાં આવશે કે એ તમામના ઘરનું ગંદુ પાણી જે છે અહીંયા જ એકઠું થઈ અને જે છે એ બહાર નીકળી જશે. હવે કદાચ માની લે કે એ સેફ્ટી ટેન્ક ખાલી કરવાની થાય, ચોખ્ખી કરવાની થાય તો મહાનગરપાલિકા જે છે એ અહીંયા આવી અને સેફ કરી જશે. તમે નામ સાંભળ્યું છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, હે ને? જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ મહાનગરપાલિકાની એક બ્રાન્ચ છે કે જે ઘન કચરો હોય, પ્રવાહી કચરો હોય, એમને સારી રીતે રિસાયકલ કરી દે છે. હંમેશા દોસ્તો હું તમને કહું છું, કાયદાની પરિભાષાને તમારે સમજવા માટે તમે જેટલા પણ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લેશો આ તમારા માટે થઈ અને ખૂબ જ અનિવાર્ય થશે. હવે જો તમને માત્ર કાયદામાં આપેલી જોગવાઈઓને તમે નીચું મોઢું રાખી અને વાંચ કરશો તો કદાચ બની શકે દોસ્તો, હવે આ કાયદો હું એકલો જ નહીં, તમે તમારી રીતે સારાંશ કરી શકો, પણ બની શકે કે તમે સારાંશ કરવા જાઓ તો ક્યાં તો 8-10 દિવસ જતા રહેશે, અથવા તો બની શકે કે એ 8-10 દિવસ બી તમને નુકસાનદાયક ન થાય. પરંતુ જો તમને ખ્યાલ ન આવ્યો કે આ સારાંશ આપણે કન્સિડર કરવો કે ન કરવો તો કદાચ બની શકે દોસ્તો કે ભાઈ તમે ભૂલ કરો તો એનો પશ્ચાતાપ પછી એક્ઝામ સમયે પણ આપણે ન કરી શકીએ, આવું બને. સો યાદ રાખવાનું થાય છે દોસ્તો કે ભાઈ આપણે ત્યાં કાયદાની પરિભાષાને જેટલું સરળ રીતે સમજશો તો વાંધો નહીં આવે. ચાલ, ટેનામેન્ટ ધરાવતી ઇમારત કમિશનર દ્વારા જે છે એ ચાલ જાહેર કરવામાં આવે છે. દેખો, આપ લોકો અમદાવાદમાં આવો તો અમદાવાદમાં તમે ઘણી વખત જોતા હશો કે સોનીની ચાલ, સોનીની ચાલ કોઈ પરંપરાગત છે. હવે તો જો કે પરંપરાગત નથી રહ્યા, હે ને? હવે તો તમે જોતા હશો કે દોસ્તો અમદાવાદમાં લાલ દરવાજા છે, રાણીનો હજીરો છે, ત્યાં તમને ઘણી બધી આવી પોળ, તમે નામ સાંભળ્યું છે પોળ અથવા તો ચાલ, હે ને? કે ભાઈ જ્યાં કદાચ બની શકે કે મકાનો વચ્ચેની જગ્યા એક લિમિટેડ હોય, સ્પેસ એક લિમિટેડ હોય, તો કદાચ ત્યાં જે છે એ મકાનોમાં રહેવા માટે કન્જસ્ટેડ હોય, પરંતુ એ પહેલેથી જ લોકો ત્યાં રહેતા હોય, નાની જગ્યામાં સારી રીતે સુખાકારીથી જીવતા હોય, એવું પણ બની શકે છે. તો એને શું કહેવામાં આવશે? ચાલ. પણ તમારે યાદ રાખવાનું કે ચાલ કોના દ્વારા જાહેર થશે? કમિશનર શ્રી દ્વારા જે છે એ જાહેર થશે. બીજું, શહેર, મોટો શહેરી વિસ્તાર છે, આપ સમજી શકો છો. સિવિલ એપેલેટ કોર્ટ, અમદાવાદ માટે સિવિલ એપેલેટ કોર્ટ જે છે એ હાઈકોર્ટ કન્સિડર કરવાની થાય છે અને અન્ય શહેરો માટે થાય અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે છે એ કન્સિડર કરવાની થાય છે. દેખો, 2 પ્રકારના ગુનાઓ આમ તો જોવા મળતા હોય. એક તો દીવાની કેસ, કોઈ વ્યક્તિ સાથે ફ્રોડ થયું, ચીટ થયું,
અથવા તો જે છે એ માની લે કે ચેક બાઉન્સનો જે છે પ્રશ્ન બન્યો, તો દીવાની જે છે બાબતો, એનો મતલબ શું થાય તો કે જિલ્લા અદાલતમાં જે છે આ ચુકાદાઓ આવશે. એની સામે કોઈની હત્યા અથવા તો હત્યાના પુરાવાનો નાશ કર્યો છે હે, તો એ ફોજદારી યાની કે એ સેશન્સ કોર્ટમાં ચલાવવામાં આવશે. અને કોઈ મહેસૂલ બાબતનો જે છે એ પ્રશ્ન થાય તો એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટમાં. તમને પ્રશ્ન પૂછે કે કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બંને વચ્ચે શું તફાવત છે, બંને વ્યક્તિ તો એક જ છે. એક વખત ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછાયેલો ભાઈ કે કલેક્ટરને શું કામ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કહેવાય, મેજિસ્ટ્રેટ તો જજ માટે શબ્દ પ્રયોગ થાય. કલેક્ટર જિલ્લાની તમામ પ્રકારનો વડો છે. તમામ પ્રકારના રાજ્ય સરકારમાંથી આવતા દિશા નિર્દેશ કલેક્ટર શ્રી અમલ કરશે. એની સામે કોઈ રેવન્યુનો પ્રશ્ન હશે, કોઈ જમીનમાં કબજો કરી લીધો હશે હે ને, આવા મુદ્દાઓ હશે તો કલેક્ટર પોતે પણ જજ બની જશે. યાની કલેક્ટર જે છે એ પોતે એક જજ જ છે. That's why we can say that collector is also known as district magistrate. તો મહેસૂલ બાબતના પ્રશ્ન ક્યાં જશે? ડીએમ સર પાસે જશે. કમિશનર, કમિશનર યાની મુખ્ય કાર્યકારી અધિકારી, કલમ 36 હેઠળ એમની નિમણૂક થાય છે. આ યાદ રાખવાનું થાય છે દોસ્તો હે ને, કે ભાઈ કમિશનરની નિમણૂક જીપીએમસી એક્ટ અંતર્ગત કેટલામી કલમ અંતર્ગત થશે તો કે 36 પ્રમાણે. બીજું એક્ટિંગ કમિશનર જે છે એ પણ આપણે સમાવેશ થાય. એક્ટિંગ કમિશનર એટલે કે કાર્યકારી. જ્યારે કમિશનર કામ કરવા માટે અસમર્થ હોય. અસમર્થ મતલબ શું? કદાચ કમિશનર સાહેબ જે છે એ વિદેશ પ્રવાસે ગયા હોય, કદાચ કમિશનર સાહેબને કોઈ આરોગ્યલક્ષી જે છે એ શારીરિક કોઈ ટ્રીટમેન્ટ કરાવવાની થાય, કદાચ કમિશનર શ્રી હોય એમને જે છે કામ કરવા માટે અસમર્થ હોય, ત્યારે થોડા સમય માટે કોને નિમણૂક કરવામાં આવશે? અન્ય કોઈ સિનિયર આઈએએસ વ્યક્તિ હોય એ, અથવા તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હોય એમને જે છે એ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવશે, પણ કાર્યકારી ધોરણે, જ્યાં સુધી મેઇન જે સર કમિશનર છે એ પરત ન ફરે ત્યાં સુધી. વાસ્તવિક વહીવટી સત્તા કમિશનરની છે. કોર્પોરેશન શહેરની મહાનગરપાલિકા કે જે નીતિ બનાવે અને એક પ્રકારની લોકશાહીની સંસ્થા છે. દેખો આમાંથી પણ એક સારો ક્વેશ્ચન બની શકે. આપણે ત્યાં દોસ્તો રાજ્ય હોય અને એ રાજ્યમાં દોસ્તો જે છે એ રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે. આ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે તો તેની અસર શું થાય? એની અસર થાય કે કદાચ વિધાનસભાનું વિસર્જન થઈ શકે, સીએમ ને બરખાસ્ત કરી શકાય, મંત્રીશ્રીઓને બરખાસ્ત કરી શકાય. પરંતુ ક્યારેય દોસ્તો જે છે એ મહાનગરપાલિકાઓ અથવા તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અથવા તો શહેરી સ્થાનિક સંસ્થાઓ આને બરખાસ્ત કરી શકાતી નથી. લોકશાહીના ઢબે ચૂંટાયેલી સંસ્થાઓ છે. આ યુપીએસસી પ્રશ્ન પૂછેલો છે. તો જ્યાં જ્યાં ક્વેશ્ચન પૂછાતા જશે એ હું તમને સારી રીતે એક્સપ્લેન કરતો જાય, આપ ત્યાં સાઈડમાં નોટ ડાઉન કરતા જજો. કાઉન્સિલર કોર્પોરેશનનો ચૂંટાયેલો સભ્ય કે જે વોર્ડનું રિપ્રેઝન્ટેશન કરે છે અને લોકોના પ્રતિનિધિત્વ. મતલબ તમને પ્રશ્ન પૂછે કે કોર્પોરેશનના સભ્યને શું બોલાય, તો એને શું બોલાય દોસ્તો? કાઉન્સિલર જે છે એ બોલવામાં આવશે. ઓકે, એક પ્રકારનું તમે કોર્પોરેટર બોલો છો એ જ વસ્તુ. ક્યુબિકલ કન્ટેન્ટ્સ એટલે કે ઇમારતની કુલની અંદરની જગ્યા, વોલ્યુમ, બહારની દિવાલોથી લઈને છત સુધી સૌથી નીચેના માળ સુધીની જગ્યા હોય તે. ડેરી, જ્યાં દૂધના ઉત્પાદનો બનાવવામાં આવે, વેચવામાં આવે. એમાં શું સમાવેશ થાય? ફાર્મ પ્રવૃત્તિઓ, દુકાન, સ્ટોર, ઘી, માખણ વગેરે. ડેરીમેન, દૂધ વેચનાર વ્યક્તિ છે દોસ્તો હે ને, એનો ડેરીમેન તરીકે જે છે એ સમાવેશ થાય. ડેરીની પેદાશો આપી છે. ખતરનાક રોગ યાની કે કોલેરા અથવા તો પ્લેગ. અને કોર્પોરેશન નવા રોગને પણ જે છે એ જાહેર કરી શકે છે. કોઈ પણ પ્રકારના દોસ્તો જે છે એ કોઈ એવા રોગ છે કે એ રોગ જે છે બહુ ખતરનાક પ્રકારના હોય. એનો મતલબ શું થાય તો કે ભાઈ એનાથી દોસ્તો જે છે એ બની શકે કે વ્યક્તિને જે છે એ નુકસાન થતું હોય. આ નુકસાન ન થાય એના માટે થઈ અને તમારે પ્રયત્ન કરવાના થાય. તો કોર્પોરેશન દોસ્તો જે છે એ આવા નવા રોગ જે છે એ જાહેર કરી શકે. તો કે ભાઈ આ રોગ જે છે એ વાયરલ પણ હોઈ શકે. આ વાયરલ રોગ જે છે એને તમારે કંટ્રોલમાં લેવા માટે થાય અને શું કરવાનું થાય છે, તો એના માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી હોય છે દોસ્તો હે ને, એ પણ તમારે યાદ રાખવાનું થાય છે. આજમાં લખ્યું છે ને કે ભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી. ક્વેશ્ચન પૂછે ક્યાં આવેલી છે
પુણ્ય ખાતે આવેલી છે. આ ક્વેશ્ચન યાદ રાખજો. નવા રોગ જે છે એને જાહેર પણ કરી શકાય છે, તો એક તમારે એને યાદ રાખવાનું છે. બીજું ગટર વ્યવસ્થા, સંપૂર્ણ ગટરની પ્રણાલી યાની કે પાઇપ, ટનલ, ટાંકી, ગંદુ પાણી, વરસાદી પાણી, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વગેરે બાબતોનો જે છે એ સમાવેશ થાય છે. એક છે દોસ્તો એ ઈટિંગ હાઉસ, જ્યાં લોકો પૈસા આપીને ખોરાક લે છે. મ્યુનિસિપલ લાયસન્સ જરૂરી છે. દેખો તમે ક્યારે અમદાવાદમાં આવો તો અમદાવાદ ગાંધીનગર ખાતે દોસ્તો ઘણી વખત ઘણી સ્ટ્રીટ હોય છે. સુરતમાં પણ જે છે આવી સ્ટ્રીટ હોય છે કે જ્યાં લોકો અલગ અલગ પ્રકારની વસ્તુઓ એક જ સ્થળે જે છે એ સારી રીતે આરોગી લેતા હોય, જ્યાં ભાજીપાવ પણ મળે છે, ઢોસા પણ મળે છે, શાયદ ડેઝર્ટમાં આઈસ્ક્રીમ પણ મળે છે, ચાઇનીઝ પણ મળે છે, બધું એ. અને એમને ઓફિશિયલ મહાનગરપાલિકાએ લાયસન્સ આપ્યું છે. દેખો તમે ક્યારેક ને ક્યારેક અમદાવાદ આવ્યા હશો, અમદાવાદ આવ્યા હશો તો દોસ્તો તમે લો ગાર્ડન ગયા હશો. લો ગાર્ડન ગયા હશે તો ત્યાં જે છે એ ઘણા બધા લોકો જે છે એ સ્ટ્રીટ વેન્ડર ઉભા રહેતા હતા. પણ સ્ટ્રીટ વેન્ડર ઉભા રહેતા હતા એના લીધે ટ્રાફિકનો ઘણો ઇસ્યુ થતો હતો. તો મહાનગરપાલિકાએ વ્યવસ્થિત એમને જે છે એ સારી રીતે સેટ કરી આપ્યા. અને એ મહાનગરપાલિકાઓએ સેટ કરી આપ્યા કે ભાઈ હવે તમારું આ સ્થળ છે, તમે લાયસન્સ જે છે એ લઈ અને અહીંયા જે છે એ સારી રીતે કામ કરી શકશો. તો કહેવાનો તાત્પર્ય શું છે કે ભાઈ મહાનગરપાલિકા ઓફિશિયલ તમને લાયસન્સ આપે છે કે ભાઈ તમે ત્યાં સારી રીતે કામ ધંધો કરી શકો છો અને લોકો ત્યાં જઈ અને આવી રીતે ખોરાક ગ્રહણ કરી શકે. ચૂંટણી સંપૂર્ણ પ્રક્રિયા જેમાં વોર્ડનું ડિલિમિટેશન યાની શું થાય દોસ્તો, આને કહેવામાં આવશે સીમાંકન પંચ. આ યાદ રાખવાનું. સીમાંકન પંચનો મતલબ થાય કયા વિસ્તારના લોકો કયા વિસ્તારમાં મતદાન કરશે. દેખો આજે માની લઈએ કે આ સુરતનો વિસ્તાર છે. સુરતમાં હું એક સેકન્ડ માટે માની લઉં કે A B C D આ 4 નંબરના વોર્ડ છે. એક સેકન્ડ માટે જસ્ટ એક્ઝામ્પલ છે. તો જો આ વિસ્તાર જે છે એ માની લઈએ કે વરાછા વિસ્તાર છે. ઓકે, આ વરાછા વોર્ડ હું કન્સિડર કરી લઉં છું. હવે આ વિસ્તાર જે છે એને હું સચિન જે છે એ કહી દઉં છું. ઠીક છે. તો હવે તમે વરાછામાં રહ્યો છો, તમારા સગા કોઈ સંબંધી ડી નામનો વોર્ડ યાની સચિન નામનો વોર્ડ છે જેને ડી ધારી લઈએ, તો એ ડી નામના વોર્ડમાંથી ફોર્મ ભરે છે. પણ તમે તો વરાછા વ્યક્તિઓમાં વરાછા નામના વિસ્તારમાં રહ્યો છો, તો તમે ત્યાં ડી નંબરના વોર્ડમાં મતદાન કરી શકો નહીં. શું કામ? કારણ કે સીમા નક્કી કરી દીધી છે કે ભાઈ વરાછા વોર્ડ યાની એ વોર્ડ, તો તમારો મત એ વોર્ડમાં જ જશે. એ વોર્ડનું નામ આપ્યું આપણે વરાછા. આવું ભારતના બંધારણમાં લખ્યું છે. ક્યાં લખ્યું છે? તો કે અનુચ્છેદ 82 માં લખ્યું છે. અને જે સીમાંકન થાય છે એ તમને કદાચ આનાથી વાંધો છે, તમને દોસ્તો આની કઈ અપીલ કરવા જવી છે, તો જ્યારે નક્કી કરવામાં આવ્યું હોય કે આ સીમાંકન એને તમે કોઈ પણ કોર્ટમાં જે છે એ પડકારી શકતા નથી. આ જેને પડકારી ન શકાય કોર્ટમાં એને કહેવામાં આવશે જેરીમેન્ડરિંગ. શું બોલાય? જેરીમેન્ડરિંગ. સીમાંકનને લીધેલા નિર્ણયને કોઈ કોર્ટમાં તમે પડકારી ન શકો. એક તો દોસ્તો વોટિંગ મનોરંજન એટલે ચૂકવણી કરીને જોવામાં આવતું મનોરંજન છે દોસ્તો, જેમાં જે છે એ માની લ્યો કે શો, ગેમ, કેબલ ટીવી વગેરે આવશ્યક સેવાઓ. મ્યુનિસિપલ કર્મચારી દ્વારા આપવામાં આવતી આવશ્યક સેવાઓ, પાણી પુરવઠો, સફાઈ. આ તમે કોરોના વાયરસ હતો દોસ્તો, તો કોરોના વાયરસ દરમિયાન અમુક જે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જતા હતા, આને શું કહેવામાં આવશે? આને કહેવામાં આવશે આવશ્યક ચીજ વસ્તુ ધારો. આવશ્યક ચીજ વસ્તુ ધારો 1955. અને જે આવશ્યક ચીજ વસ્તુ ધારો છે દોસ્તો 1955 છે, એ આવશ્યક ચીજ વસ્તુ ધારો આપણે ત્યાં અમલ કરાવશે કલેક્ટર. યાદ રાખજો, કમિશનર સાહેબ આનો અમલ નહીં કરાવે. જિલ્લા લેવલે આવશ્યક ચીજ વસ્તુ ધારાનો જે છે અમલ કલેક્ટર શ્રી કરાવશે. ઓકે. ફેક્ટરી એક્ટ 1948 મુજબ જેની સ્થાપના થઈ હોય તો એને ફેક્ટરી કહેવામાં આવશે. ગંદકી, દુર્ગંધયુક્ત ગંદુ પદાર્થ સમાવેશ, ગટરનું પાણી અથવા તો જે છે એ મળમૂત્ર તરીકે તમે જેને કન્સિડર કરી શકો. નાણાં પંચ, બંધારણ હેઠળ રચાયેલું નાણાં પંચ. હે ને? આપણે ત્યાં દોસ્તો જે છે એ બની શકે કે અનુચ્છેદ 280 છે, જેમાં કેન્દ્રનું નાણાં પંચ આપેલું છે. ઓકે. અને એની સામે અનુચ્છેદ 243I છે, જેમાં રાજ્યનું નાણાં પંચ આપેલું છે. ઓકે. કેન્દ્રનું નાણાં પંચ શું કરશે? કેન્દ્ર સરકારને જેટલી આવક થાય એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કેટલા પ્રમાણમાં વહેંચવી. રાજ્યનું નાણાં પંચ શું કરશે? રાજ્ય સરકારને જેટલી આવક થાય એ રાજ્ય પંચાયતો અને નગરપાલિકાઓ વચ્ચે વહેંચવી.
આવી જે છે દોસ્તો, પેલું આપણું જે છે એ રાજ્ય નાણાં પંચ હતું, આના અધ્યક્ષ હતા જસવંત મહેતા. બીજાના અધ્યક્ષ હતા ધીરુભાઈ શાહ. ત્રીજાના અધ્યક્ષ હતા ભરત ગરીવાલા. ચોથાના અધ્યક્ષ દોસ્તો જે છે અત્યારે છે યમન વ્યાસ. ઓકે, આમની જોગવાઈઓ કયા વર્ષથી કયા વર્ષ દરમિયાન છે એ પણ પ્રશ્ન પૂછાય. તો આમની જોગવાઈઓ 95 થી 2000 વચ્ચે હતી. આ 2000 થી 2005 અને 2005 બાદ. તો તમને થાય કે સર યમન વ્યાસ કેમ નહીં? એમની નિમણૂક જ 2025 માં થઈ, યાની કે એમને જે છે હજી રિપોર્ટ આપ્યો નથી. હું અને તમે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આમની નિમણૂક 2000 ને જે છે એ 3 માં થઈ હતી. ઓકે, તો એમને યાદ રાખવાનું થશે. ચલો, આની નિમણૂક જે છે, રિપોર્ટ હજી નથી આવ્યો, નિમણૂક 2025 માં થઈ. ઠીક છે. ફોર્મ નિયમો મુજબ જે છે સત્તાવાર જાહેર કરવામાં આવેલું કોઈ ફોર્મેટ છે. ચૂંટણી પંચનું કોઈ ફોર્મેટ છે, મહાનગરપાલિકામાં તમારે મેમ્બર થવું છે તો એના માટેનું કોઈ ફોર્મ છે. તો એ ફોર્મની ગતિવિધિઓની જે છે વાત થાય છે. ફ્રેમ બિલ્ડિંગ, એવી ઇમારત કે જ્યાં લાકડું અને લોખંડના ફ્રેમ પર જે છે આધારિત હોય. માલ સામાન, તમામ વસ્તુઓ તેમજ પ્રાણીઓનો જે છે સમાવેશ. હોટેલ, જ્યાં લોકો પૈસા આપીને જે છે ખોરાક અથવા તો પીણું લે છે. હાઉસ ડ્રેન, ઇમારતમાંથી ગંદુ પાણી બહાર જતી ગટર કે જે મ્યુનિસિપલ ગટર સાથે જોડાય છે. મેં તમને હમણાં જ કીધેલું હતું ને કે ભાઈ આજે જે છે એ આ એક શેરીમાં માની લે કે 3 મકાન છે, અહીંયા જે છે એ મ્યુનિસિપલ ગટરનું જે છે મેઇન ટેન્ક છે. તો આ બધાની જે છે એ કોઈ એક સાથે જે છે જોડાયેલી હોય તો આને શું કહેવામાં આવશે દોસ્તો? હાઉસ ડ્રેન કહેવાય, કે બધાનું એક ગંદુ પાણી એક જગ્યાએથી જે છે એ નિકાલ થઈ શકશે. મજા આવે છે ને ભાઈ? થોડા હા હોકારો કરતા રહેજો ભાઈ, કમેન્ટ પાસ કરતા રહેજો, તો જેથી કરીને મને ખ્યાલ આવે કે એકચ્યુઅલમાં તમે અત્યારે જાગતી અવસ્થાઓમાં છે. હે, શાયદ તમે ઘણા બધા કાયદાઓ જોયા હશે, ઘણા બધા કાયદાઓ સાથે સંકળાયેલા મુદ્દાઓ જોયેલા હશે. ના નથી કહેતો, બધા વ્યક્તિએ સારું જ ભણાવેલું હોય, પરંતુ મારો ઓલવેઝ દોસ્તો એક પ્રયત્ન એ હોય છે કે હું તમને એક સારી રીતે, તમે જે રીતે ભણવા ઈચ્છો છો, તમે જે સરળ રીતે પરીક્ષા પાસ કરવા ઈચ્છો છો એવી રીતે હું તમને જે છે ભણાવું, તો તમને ભણવામાં પણ સહેલું પડે. અને એમની સાથે સાથે તમે ઇઝી ગોઈંગ કોઈ પણ કાયદો હોય તો એ કોઈ પણ કાયદાને તમે સારી રીતે ભણી શકો છો. અને આ કાયદાને જો તમે સારી રીતે ભણો ને દોસ્તો, તો ત્યાં તમારે કોઈ ચિંતાનો વિષય હોતો જ નથી. એટલા માટે આમ જોવા જઈએ તો આપણે શું થાય કે પરીક્ષાઓને અઘરી બહુ બનાવી દીધી. એકચ્યુઅલમાં જો પરીક્ષાને અઘરી ન બનાવી દીધી હોય તો આપણે આરામથી જે છે એ પાસ થઈ જાય. પણ આપણે શું થાય કે ઓ યાર આટલી ટફ એક્ઝામ, મહાનગરપાલિકાની પરીક્ષા, હું કેમ પાસ થઈશ? અરે યાર, એકદમ સિલેબસને સમજો. આ સિલેબસ મુજબનું સારું મટીરિયલ જે એકચ્યુઅલમાં પરીક્ષામાં પૂછાતું હોય એ જોઈ લો. દેટ્સ ઇનફ, કોઈ ચિંતાનો વિષય છે જ નહીં. ઠીક છે, ચલો આગળ વધુ. હાઉસ ગલી અથવા તો સર્વિસ પેસેજ, સફાઈ અથવા ગટર વ્યવસ્થા માટે બનાવેલો રસ્તો, મ્યુનિસિપલ કર્મચારીઓના પ્રવેશ માટે ઉપયોગી. ઝૂંપડી, કામચલાઉ અથવા તો નાની ઇમારત હોય. ઔદ્યોગિક પરિસર, જ્યાં ઉત્પાદન પ્રક્રિયા થાય છે, જ્યાં કોઈ બનાવવું છે દોસ્તો. માની લે કે દોસ્તો જે જીઆઈડીસીઓ હોય છે એને આપણે બોલીએ છીએ ને, અમદાવાદમાં વટવા જીઆઈડીસી, ચાંગોદર જીઆઈડીસી, તો આ બધી જીઆઈડીસીઓ. ન્યાયાધીશ, અમદાવાદમાં સ્મોલ કોઝ કોર્ટના ન્યાયાધીશ અને અન્ય શહેરોમાં જે છે એ સિવિલ જજ. હવે દેખો, યાદ રાખવાનું કે કોઈ પણ જિલ્લા અદાલત હોય અને એ જિલ્લા અદાલતમાં જજ બનવું હોય તો એના માટે મિનિમમ 7 વર્ષનો જે છે એ જ્યુડિશિયલ એક્સપિરિયન્સ જોશે. 7 વર્ષનો ન્યાયિક અનુભવ હશે તો હંમેશા એ વ્યક્તિ જે છે એ જિલ્લાના સિવિલ જજ જે છે એ બની શકશે. 7 વર્ષનો ન્યાયિક અનુભવ એમની પાસે જે છે એ હોવો જોઈએ. જમીન તેમજ તેમના હકો, જેમ કે બાંધકામ વાળી જમીન અથવા તો પાણીથી ઢંકાયેલી જમીન. લાયસન્સ વાળા વ્યવસાય, કોઈ વ્યક્તિ એન્જિનિયર છે, કોઈ આર્કિટેક્ટ છે, કદાચ બની શકે કે દોસ્તો જે વકીલાત કરતા હોય તે, કદાચ બની શકે કે કોઈ સીએ જે છે એની પ્રેક્ટિસ કરતા હોય તો એ, કદાચ જે છે એ અન્ય આવા કોઈ પણ પ્રકારના ધંધા રોજગાર સાથે સંકળાયેલા હોય. લોજિંગ હાઉસ, પૈસા આપી અને રહેવાની સુવિધા, ખોરાક હોય પણ ખરી અને શાયદ ન પણ હોય. એક એક્ઝામ્પલ લઈ શકાય. આમ તો લોજિંગ હાઉસ તો ન કહી શકાય, પરંતુ આમની સાથે તમે જે છે એ કન્સિડર કરી શકો. જેમ કે દોસ્તો તમે નામ સાંભળ્યું હશે સર્કિટ હાઉસ. સર્કિટ હાઉસ એટલે શું?
તો કે જે સરકારી અમલદાર છે એ અમલદારો અન્ય રાજ્યમાંથી અન્ય જિલ્લાઓમાં પ્રવેશ કરતા હોય, માની લો કે અમદાવાદમાંથી જે કોઈ કર્મચારી ક્લાસ 1-2 છે એમને કોઈ કામ અર્થે જવું છે સુરત એમના કોઈ રિલેટિવ નથી, પરંતુ સરકારે એમના માટે સુરતમાં એક સર્કિટ હાઉસ બનાવેલું છે અને એ સર્કિટ હાઉસમાં જે છે સારી રીતે ત્યાં સ્ટે કરી શકે અને એની અમાઉન્ટ બહુ મિનિમમ હોય છે. સર્કિટ હાઉસ જે છે એ સરકારશ્રીના હોય છે. આ સર્કિટ હાઉસ સરકારના RNB રોડ એન્ડ બિલ્ડિંગ જે છે એ વિભાગના હોય છે. તો RNB વિભાગ દ્વારા દોસ્તો જે છે સર્કિટ હાઉસ રાખવામાં આવે છે. એ કર્મચારી અધિકારીઓ માટે હોય છે કે ત્યાં સ્ટે કરી શકે, પણ ત્યાં જમવાની વ્યવસ્થાઓ જે છે એ હોતી નથી. બજાર ખરીદી વેચાણ થાય છે, સત્તાવાર હોય કે ન હોય તે મહત્વનું નથી. જેમ કે તમે નામ સાંભળ્યું છે દોસ્તો કે ભાઈ આજે ડાંગમાં જે છે એ જે આદિવાસીઓ છે એ ડાંગના આદિવાસીઓ પોતાની જે પરંપરાગત વસ્તુઓ બનાવે છે એમને લોકો સુધી પહોંચાડવા માટે એક હાટ બજાર બનાવવામાં આવે છે. હાટ બજાર એટલે શું? હાટ બજાર એટલે દોસ્તો જે છે એ પરંપરાગત જે વસ્તુઓ બનાવવામાં આવી અને વેચવામાં આવતી હોય, જેનાથી શું થાય કે જે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ છે કે જે ટ્રાઇબલના લોકો જે છે એ બનાવે છે, એમની પોતાની સારી સ્કિલ છે, એ સ્કિલને એ લોકો સુધી પહોંચાડી શકે છે. એમને શું બોલાય? તો કે હાટ બજાર બોલાય. આ ક્વેશ્ચન પણ પૂછાયેલો છે. મેસનરી બિલ્ડિંગ મજબૂત અને ચણતરવાળી ઇમારત, ઝૂંપડી કે ફ્રેમ બિલ્ડિંગ થી થોડી અલગ હોય. ફ્રેમ એટલે કે એક લાકડાની બિલ્ડિંગ. મેટ્રોપોલિટન વિસ્તાર એટલે મોટા શહેરી વિસ્તાર અથવા તો બંધારણ મુજબ જે નિર્ધારિત થયેલો વિસ્તાર હોય. સામાન્ય રીતે દોસ્તો મેટ્રોપોલિટન વિસ્તાર જે છે એ 10 લાખ કરતા વધારે વસ્તી હોય થી વધુ વસ્તી હોય તો જાહેર કરવામાં આવતો હોય છે. આ પણ એક પ્રશ્ન તમારી રીતે પૂછી શકાય કે મેટ્રોપોલિટન જે વિસ્તાર જે છે એમાં શું થાય? તો કે 10 લાખ કરતા વધારે વસ્તી હોય એની વાત કરે. મોબાઈલ ટાવર ટેલિકોમ સેવાઓ માટે બનાવેલું એક પ્રકારનું માળખું છે, જમીન ઇમારત પર સ્થાપિત થઈ શકે. શાયદ માની લે કે કોઈ જમીન ઉપર આપણે જે છે એ ટાવર ઉભો કરી શકીએ, અથવા તો માની લો કે કોઈ ઇમારત છે એ ઇમારતનું ટેરેસ છે ત્યાં પણ દોસ્તો તમે ઉભું કરી શકો. તો એનાથી શું થાય કે ઇમારત જે છે એ ઇમારત વાસીઓને એક એનું રેન્ટ મળે, પણ એનાથી નુકસાન પણ થાય છે. શું? તો કે ભાઈ આમના જે રેડિયેશન હોય છે, આ રેડિયેશન થી જે છે એ ત્યાંના જે નાગરિકો હોય, આ રહેવાસીઓ હોય, એમને નુકસાન થાય છે. તો એ નુકસાન ન થાય એની ખાસ તકેદારી રાખવાની. ત્રાસદાયક બાબત એવું કાર્ય, એવું અવગણના કે સ્થળ જે વસ્તુ માનવના ઇન્દ્રિયો પર ખરાબ અસર કરે, જેમ કે જોવાથી, સાંભળવાથી, સૂંઘવાથી તકલીફ થાય, સ્વાસ્થ્ય, જીવ સંપત્તિ માટે નુકસાનદાયક હોઈ શકે. આજે દોસ્તો ત્રાસદાયક માની લઈએ કે તમે શહેરમાં જે મહાનગરપાલિકાઓના જે છે એ પેલા વેન તમારા ઘરે જે છે સવારે કચરો લેવા માટે આવે છે, એ કચરો એક જગ્યાએ ડમ્પિંગ કરે છે, યાની એક જગ્યાએ ઠાલવી દે છે. હવે એ કચરો એક જગ્યાએ ઠાલવી દે છે, સારી વાત છે, પણ કચરો ઠાલવ્યા બાદ એ કચરાને રિસાયકલ ન કરે તો શાયદ બની શકે કે કચરાના જે છે એ કોઈ પહાડ જામી જાય અને કચરાના પહાડ જામી જવાના લીધે એમાંથી કોઈ દુર્ગંધ મારતો જે છે પદાર્થ બની જાય અને એનાથી આજુબાજુમાંથી ત્યાંથી જો કોઈ રહેવાસીઓ નીકળતા હોય, રાહદારીઓ નીકળતા હોય તો બની શકે કે એમને પોતાની રીતે સ્વાસ્થ્યલક્ષી નુકસાન થાય. આ ન થાય એટલા માટે થઈ અને આપણે શું થાય કે આ વિસ્તારને હટાવી દેવામાં આવશે. અથવા તો કદાચ બની શકે કે ત્યાં જે કોઈ દુર્ગંધ મારતો જે છે એ પદાર્થ છે એને આપણે જે છે ત્યાંથી ખસેડી કાઢીએ, અથવા તો કદાચ કોઈ પદાર્થ છે દોસ્તો એનો રિસાયકલ કરી દઈએ, જેથી કરીને એનો ફરીથી તમે કંઈક સારી રીતે ઉપયોગ કરી શકો છો. કબજેદાર જો કોઈ વ્યક્તિ જમીન અથવા ઇમારતનો ઉપયોગ કરે છે અથવા તો કબજો ધરાવે છે તો તેમાં સમાવેશ થઈ માલિકને ભાડું આપનાર વ્યક્તિ, પોતે જ પોતાની મિલકતમાં રહેતો માલિક છે, માલિક વતી ભાડું મેળવનાર એજન્ટ અથવા તો ટ્રસ્ટી. આજે દોસ્તો જે છે એ કોઈ પણ શાળા ચાલે છે, એ શાળા કોઈ એવી બિલ્ડિંગમાં ચાલે છે કે જ્યાં ટ્રસ્ટ બેઝ છે, પરંતુ એ પોતાની માલિકીની નથી, માલિકી કોઈની અન્ય છે. અદાલત દ્વારા નિયુક્ત વ્યક્તિ કે જેમણે રિસીવર અથવા તો મેનેજર ગીરવે રાખનાર વ્યક્તિ પ્રાણી, વાહન, હોડી માટે વપરાય ત્યારે જેનો વાસ્તવિક કબજો ધરાવનાર વ્યક્તિ હોય તો એને શું કહેવાય? કબજેદાર કહેવામાં આવશે. છેલ્લી જાહેર થયેલી વસ્તી ગણતરી મુજબની વસ્તી. તો તમારે યાદ રાખવાનું કે આ વસ્તી ગણતરી છે દોસ્તો, આ વસ્તી ગણતરી સૌ પ્રથમ વાર જો શરૂ થઈ હોય આપણા દેશમાં તો એ 1800 ને દોસ્તો જે છે એ 72 અમુક વિસ્તારમાં શરૂ થઈ હતી, સમગ્ર રાષ્ટ્રમાં નહીં. 1881, 1882 દર 10 વર્ષે વસ્તી ગણતરી કરશું અને સમગ્ર રાષ્ટ્રમાં
એટલે 1948 માં યાદ રાખજો સેન્સસ એક્ટ આવ્યું. આ સીસી ની પરીક્ષામાં ડીવાયએસઓ 2024 ની પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે. અને 2000 ને અત્યારે જે 26 માં થાય છે એ 16મી વસ્તી ગણતરી છે. અને યાદ રાખજો કે આ વસ્તી ગણતરી હંમેશા ગૃહ મંત્રાલયમાં થશે. અત્યારે જે વસ્તી ગણતરી થશે એ કયા મંત્રાલય અંતર્ગત આવશે? ગૃહ મંત્રાલય અંતર્ગત આવશે. આટલું આપ શીખીને જાઓ, વસ્તી ગણતરીમાં તમારો ક્વેશ્ચન પાછો નહીં પડે. તો એક તો પરિસર, જમીન અને ઇમારતનું સમૂહ ખુલ્લું કે બંધ, બાંધકામ થયેલું કે ન હોય, જાહેર થયેલ બંનેનો સમાવેશ થાય. ખાનગી ગટર, મ્યુનિસિપલ ગટર સિવાયની જે ગટર હોય છે એને ખાનગી ગટર તરીકે કન્સિડર. ખાનગી રસ્તો, જાહેર રસ્તો સિવાયનો રસ્તો. પ્રીવી, મળતિયાગ અથવા તો પેશાબ માટે બનાવેલું સ્થાન જેમાં શૌચાલય, પાયખાનું વગેરે બાબતો હોય. એટલે તમે કહી શકો ને કે ભાઈ પે એન્ડ યુઝ, પે એન્ડ યુઝ. ઓકે. જામીનગીરીઓ એવા નાણાકીય સાધનો કે જેમાં સરકાર દ્વારા વ્યાજની બાંહેધરી આપવામાં આવેલી હોય. સ્થાનિક સત્તામંડળ દ્વારા જાહેર કરાય, ડિબેન્ચર રાજ્ય સરકાર દ્વારા માન્ય કરાયેલા જે છે એ નાણાકીય સાધનો હોય છે જામીનગીરીઓ. જામીનગીરીઓ એટલે કહી શકાય દોસ્તો કોઈ શેર છે, કોઈ બોન્ડ છે. તો આ બોન્ડ એટલે શું? તો કે ભાઈ આ બોન્ડ એટલે કે મહાનગરપાલિકાને કોઈ પણ પ્રકારના પૈસાઓ જોઈએ તો મહાનગરપાલિકા જે છે એ કોઈ પણ પ્રકારના બોન્ડ જાહેર કરે. અને એ બોન્ડ જાહેર કરવા બાદ શું થશે? તો કે એ મહાનગરપાલિકા દોસ્તો જે છે એ સારી રીતે અલગ અલગ પ્રકારના જે છે એ બોન્ડ જાહેર કરશે. તો યાદ રાખજો કે આપણે ત્યાં જે તે વખતે અમદાવાદ મહાનગરપાલિકા પહેલી મહાનગરપાલિકા હતી કે જેમને આવી રીતે બોન્ડ જાહેર કર્યા હોય. જાહેર રસ્તો, સરકારી ખર્ચે બનાવવામાં આવેલો કોઈ રસ્તો છે દોસ્તો. એના પછી છે રેન્ટ એટલે કે એવું વાર્ષિક ભાડું કે જે પરિસર માટે બજારમાંથી મળવાની વ્યાજબી અપેક્ષા હોય. આકારણી પાત્ર મૂલ્ય, મિલકત વેરો નક્કી કરવા માટે ઇમારત કે જમીનનું એક મૂલ્ય નક્કી કરવું, અંદાજિત ભાડા પરથી ટેક્સ નક્કી થાય. આજે કહી શકીએ ને જંત્રીના ભાવ. જંત્રીના એકચ્યુઅલ ભાવ શું હોય? તમે ઘણીવાર કહેતા હોય કે સર જંત્રીના ભાવ વધ્યા, દસ્તાવેજમાં વધારો થશે. હા, જંત્રીના ભાવનો ચોખ્ખો મિનિંગ એવો થાય કે ભાઈ કોઈ પણ જમીન મકાનની પ્રોપર્ટી ગુજરાતમાં કે જે એરિયા વાઇઝ હોય અને એમનું જે છે એ મિનિમમ દસ્તાવેજની અમાઉન્ટ કેટલી થાય. જંત્રીના ભાવ જે છે એના કરતા નીચું તમે દસ્તાવેજ કરી શકશો નહીં. ઓકે. નિયમન, કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા નિયમો, અધિનિયમ અંતર બનાવવામાં આવેલા નિયમો. સ્મોલ કોઝ કોર્ટ, અમદાવાદમાં અલગ કોર્ટ છે અને શહેરોમાં અલગ છે નાના વિવાદોના નિરાકરણ માટે. જેના જે છે એ સ્મોલ કોઝમાં સામાન્ય રીતે JMFC હોય છે, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. જે જુનિયર જજ હોય છે દોસ્તો એ સ્મોલ કોઝ કોર્ટમાં હોય છે, જેને કહેવામાં આવશે JMFC. એટલે કે અત્યારે હવે નિયમ થોડો બદલી ગયો છે અનુભવના આધારે. અન્યથા જે લોકો LLB કરી લેતા હતા અને ડાયરેક્ટ એ લોકો જજ થઈ જતા, હવે 3 વર્ષની પ્રેક્ટિસનો જે છે એ નિયમ આવી ગયો છે. નિવાસ, કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ રહે એવું ત્યારે માનવામાં આવે છે જ્યારે તે ક્યારેક રહેતો હોય, થોડા સમય માટે રહેતો હોય વગેરે. કચરો એટલે આપ જે છે એ સમજી શકો. અનુસૂચિ, અધિનિયમ સાથે જોડાયેલી કોઈ વિગતવાર જે છે એ યાદી હોય તો એને શું કહેવાય દોસ્તો? તો કે ભાઈ અનુસૂચિ તરીકે જે છે તમે કન્સિડર કરી શકશો. બીજું શેડ્યુલ બેંક, રિઝર્વ બેંકના કાયદા હેઠળ રિઝર્વ બેંકનો કાયદો બનાવવામાં આવ્યો છે RBI એક્ટ 1934 અંતર્ગત સ્થાપના થયેલી હોય તો એને શું કહેવાય દોસ્તો? શેડ્યુલ બેંક કહેવાય. ગટરનું ગંદી પાણી, વિશેષ ભંડોળ, કાયદા હેઠળ બનાવવામાં આવેલું ખાસ ફંડ. કદાચ બની શકે દોસ્તો કે કોઈ વિકાસ માટે હોય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એવું બનીએ છીએ કે ભાઈ શહેરી વિસ્તાર અંતર્ગત સ્માર્ટ સિટી પ્રોજેક્ટ લાવવામાં આવ્યા. આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ આખા ભારતમાં છે દોસ્તો 100 છે અને એમાંથી ગુજરાતમાં 6 છે. હવે તો આ 6 છે એમાંથી એક તો સુરત પણ છે. તો સુરત માટે ખાસ ફંડ ઉભો કરવામાં આવે એમના ડેવલપમેન્ટ માટે, એમના રોજગારીના જે છે એ બાબત માટે, જેથી કરીને ત્યાં કોઈ ધંધો રોજગાર હોય, હીરા ઉદ્યોગ હોય તો એ કદાચ બની શકે કે ભાઈ મંદીના ભરડાઓમાં લઈ લે તો કદાચ ત્યાંના લોકો બેરોજગાર ના થાય, ત્યાંના લોકોને સારી વસ્તુઓ જે છે એ મળી રહે, એમની સુખાકારી જળવાય. તો એના માટે સાહેબ જે છે તમે વિશેષ ફંડ ઉભું કરી શકો. સ્થાયી આદેશ,
કોર્પોરેશન દ્વારા સત્તાવાર કોઈ આદેશ આપવામાં આવ્યો હોય, રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક ચૂંટણી માટે જવાબદાર સંસ્થા, આપણે ત્યાં જે છે એ 243 કે પ્રમાણે જે છે દોસ્તો રાજ્ય ચૂંટણી પંચની જે છે એ રચના થાય. પણ યાદ રાખજો, જ્યારે તમારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ યાની કે પંચાયતી રાજ, શહેરી સ્થાનિક સંસ્થાઓ યાની કે નગરપાલિકા, મહાનગરપાલિકા ની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડો છો, એ સમય પહેલા 2 મહિના અગાઉ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવી પડે. આ ક્વેશ્ચન પણ પૂછાયેલો છે. તમારું ચૂંટણીનું જાહેરનામું 2 મહિના અગાઉ તમારે જે છે એ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવી પડે. લોકોને પસાર થવાનો અધિકાર હોય એવો રસ્તો, થિયેટર ટેક્સ, મનોરંજન અથવા આનંદ માટે લેવામાં આવતો ટેક્સ, કર. પહેલા આપણી પાસે એન્ટરટેનમેન્ટ ટેક્સ હતો, મનોરંજન કર હતો દોસ્તો, હે ને. આ મનોરંજન કર જે છે એ જીએસટી આવવાથી જે છે આપણે રદ કરી દીધો. હવે આપણી પાસે મનોરંજન જે છે એ કર નથી. હવે તો સીજીએસટી, એસજીએસટી છે. મીઠાઈની દુકાન આપ સમજી શકો દોસ્તો. ટ્રેડ ઇન્ફ્લુએન્ટ, વેપાર અથવા ઉદ્યોગ દરમિયાન ઉત્પન્ન થતું ગંદુ પાણી, તેમાં ઉદ્યોગનું વેસ્ટ આવે છે. વેપારી પરિષદ, જ્યાં વેપાર અથવા તો ઉદ્યોગ કરવામાં આવતો હોય, એ બની શકે દોસ્તો કે આમાં તમે કન્સિડર કરી શકો એપીએમસી એક્ટ, હે ને. મતલબ કે જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, કે જ્યાં તમામ પ્રકારના ખેડૂતો જે છે પોતાની કૃષિની ઉપજ લઈને આવે છે અને એ કૃષિની ઉપજ ત્યાં જે છે એ વેપારીઓને વેચે છે, જ્યાં એક કરતા વધારે વેપારી મળે છે. શાયદ હવે એ કોઈ પણ પ્રકારનો ખેડૂત આ વેપારીને વેચવા નથી માંગતો, તો એમની પાસે એક પ્રોજેક્ટ છે, ભારત સરકાર ચલાવે છે, નામ ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. ગુજરાતનો ખેડૂત જે છે એ અન્ય રાજ્યના જે છે એ વેપારીઓને પણ પોતાની કૃષિની ઉપજ વેચી શકે. ટ્રેડ રેફ્યુઝ, વેપાર અથવા ઉદ્યોગમાંથી ઉત્પન્ન થતો જે કચરો છે દોસ્તો, અને કાર્બન તમારો જે છે ઉત્પન્ન થાય છે. ટ્રાન્સપોર્ટ મેનેજર, મ્યુનિસિપલ પરિવહન વ્યવસ્થાનો જવાબદાર અધિકારી. મતલબ કે આજે આપણે કહી શકીએ દોસ્તો કે એએમટીએસ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ. શહેરી વિસ્તારમાં જે કોઈ પણ પ્રકારની ટ્રાન્સપોર્ટની સર્વિસ ચાલતી હોય, બની શકે કે તમારી બીઆરટીએસ છે, બસ રેપિડ ટ્રાન્ઝિટ સર્વિસ, તો એના માટે થાય. ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ, કોર્પોરેશન દ્વારા સંચાલિત વ્યવસ્થા માટે વાહનો, મિલકત સેવાઓ. વાહન, રસ્તા પર ચાલતા તમામ પરિવહનના સાધનો, જેમ કે કાર, ટ્રક વગેરે બાબતો હોય તે. વોટર ક્લોસેટ, પાણી દ્વારા મળ દૂર કરવામાં આવતું હોય તો એવું જે છે તમારું શૌચાલય. જળમાર્ગ, નદી છે, ઝરણું છે, કોઈ પાણીનો પ્રવાહ છે. હેતુ શું હોય? ઘરેલું હેતુ માટે પાણી, ઘરગથ્થુ પાણી તેમાં સમાવેશ થતો નથી. વેપાર થાય, ઘણીવાર એવું થાય દોસ્તો કે કોઈ નદી નીકળે છે, માની લો કે આ સાબરમતી જે છે એ નદી છે, તો સાબરમતી નદીમાં દોસ્તો જે છે એ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પણ હોઈ શકે. હવે જો આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે તો એનો મતલબ શું થયો કે સાબરમતીમાં નદીમાં જે છે એ કોઈ રેસ્ટોરન્ટ હોય, કોઈ નાની એવી જે છે શીપ હોય, નાની એવી જે છે હોડી હોય, એમાં રેસ્ટોરન્ટ હોય. લોકો ત્યાં સારી રીતે જે છે એ મનોરંજન જે છે એનો લાભ માણી શકે, લોકો ત્યાં સારી રીતે જમી શકે છે. જળ કાર્ય, પાણી પુરવઠાની સંપૂર્ણ વ્યવસ્થા, તળાવ, કૂવો, પાઇપલાઇન વગેરે. તો આ તમારી દોસ્તો જે છે એ 2 નંબર જે છે એ મુદ્દો એવો હતો કે ત્યાં અલગ અલગ પ્રકારની કલમો આપેલી હતી. આ કલમો જો દોસ્તો જો આટલી સરળ રીતે તમે સમજી લો, હું નથી માનતો કે કલમમાં આના સિવાય તમારે કોઈ મુદ્દાઓ લેવા જોઈએ. સમજાય છે? આટલું આવડશે? ચલો, તો હજી આપણી પાસે સ્લાઇડ છે 30 જેટલી, તો હજી હું તમને સમજાવું કે હજી તમારા ડેમો લેક્ચરમાં તમને વધારે પ્રકારની જે છે એ મજા આવે. દેખો, કલમ 3 શહેરની હદમાં ફેરફાર કરવા અથવા તો તેની અસર. વિસ્તારમાં સામેલ થતા હોય શહેરના બધા નિયમો લાગુ પડશે, યાની કે કોઈ કર, લાયસન્સ, નોટિસ, યોજના વગેરે. વિસંગતની સ્થિતિ, જો નવા વિસ્તારમાં જૂના નિયમો અલગ હોય અને શહેરના નિયમ સાથે મેળ ન ખાતો હોય તો શહેરના નિયમો પ્રાથમિક રહેશે, જૂના નિયમો રદ ગણાશે. બહુ સારી બાબત આપેલી છે દોસ્તો. એક તમને અહીંયા હું સિદ્ધાંત આપું છું, આને કહેવાય ડોક્ટ્રાઇન ઓફ ઇક્લિપ્સ. ઇક્લિપ્સ એટલે કહેવાય ગ્રહણ, ડોક્ટ્રાઇન એટલે કે સિદ્ધાંત. મતલબ કે કોઈ આઝાદી પૂર્વેનો કાયદો આઝાદી બાદના કાયદા સાથે ટકરાય તો હંમેશા આઝાદી બાદનો કાયદો જે છે માન્ય રહેશે, એટલે કહેવાય ગ્રહણનો સિદ્ધાંત. મીન્સ જો કોઈ જૂના નિયમો છે એ કોઈ નવા નિયમો સાથે જે છે દોસ્તો ક્યાંક ને ક્યાંક ક્લેશ થતા હોય તો હંમેશા નિયમો નવા જ માન્ય રહેશે. શું કહેવાય એને? ડોક્ટ્રાઇન ઓફ ઇક્લિપ્સ. વિસ્તાર શહેરમાંથી દૂર થાય ત્યારે
શહેરના નિયમો તરત બંધ થતા નથી, ત્યાં સુધી ચાલુ રહે જ્યાં સુધી નવા નિયમ બનાવવામાં આવેલ ન હોય. કોઈ જે તે વિસ્તારને શહેરમાંથી દૂર કરી દેવામાં આવશે. શહેરની હદમાં ફેરફાર વખતે રાજ્ય સરકાર શું કરે? નવા વિસ્તાર માટે જે છે પ્રતિનિધિત્વ. માની લો કે સુરત મહાનગરપાલિકામાં પહેલા 18 વોર્ડ હતા, હવે શાયદ 20 વોર્ડ થઈ ગયા, તો નવા 2 વોર્ડ છે, તો એક વોર્ડમાં દોસ્તો 4 કોર્પોરેટર હોય, તો આ મહાનગરપાલિકામાં 2 વોર્ડ ઉમેરાય, તો એનો મતલબ કે 8 નવા સભ્યો ઉમેરવા પડે. વિસ્તાર દૂર થાય ત્યારે તે વિસ્તારના કાઉન્સિલરોને દૂર કરી શકાય, તેમની મુદત બાકી સમયગાળા માટે રહેશે. સંપત્તિ અને જવાબદારીઓ. સ્થાનિક સત્તામંડળની બીજામાં ટ્રાન્સફર, હકો અને જવાબદારીનો સમાવેશ. કાયદાકીય કાર્યવાહી. જૂના સત્તામંડળની જગ્યાએ નવું સત્તામંડળ આવશે, ચાલુ કેસો ટ્રાન્સફર થશે. કદાચ દોસ્તો બની શકે કે માની લઈએ કે દોસ્તો સુરેન્દ્રનગર અને વઢવાણ આ 2 મહાનગરપાલિકાઓ એક છે. કદાચ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ પછી જે છે રાજ્ય સરકાર શ્રીને એવું થાય કે વઢવાણ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને અલગ કરી દેવી. તો આવું જ્યારે અલગ થશે તો ત્યાં શું થશે કે બંનેના કેસ તો સંયુક્ત રીતે ચાલતા હતા, હવે અલગ થશે, એટલે કે જ્યાં સુધી નવું સત્તામંડળ આવશે પછી એ ડિસ્ટ્રીબ્યુટ થશે. કર્મચારીઓ એટલે કે એની બદલી, પુનઃરોજગારી, સેવા સમાપ્તિ, નાણાકીય બાબતો યાની બજેટ, મુશ્કેલીઓ દૂર કરવી હોય તો રાજ્ય સરકાર જરૂરી. કોઈ પણ મુશ્કેલીઓ આવે છે, માની લો કે કાયદાના કોઈ લૂપ હોલ પણ હોય, તો કોઈ પણ મુશ્કેલીઓ આવે તો હંમેશા કોણ સોલ્વ કરશે? રાજ્ય સરકાર જે છે સોલ્વ કરશે. મિલકત અને જવાબદારીઓમાં ટ્રાન્સફર. રાજ્ય સરકારના આદેશ મુજબ સોંપણી કરનાર સ્થાનિક સત્તામંડળની મિલકત, હકો, જવાબદારી સમાવિષ્ટ કરનાર સ્થાનિક સત્તામંડળમાં ટ્રાન્સફર થાય પછી તે નવા સત્તામંડળની મિલકત ગણાશે. મતલબ કે પહેલા મેં તમને કીધું એવી રીતે વઢવાણ મહાનગરપાલિકાઓ, ત્યારબાદ જે છે એ સુરેન્દ્ર મહાનગરપાલિકાઓ, બંને અલગ થાય તો ત્યારબાદ બંને ટ્રાન્સફર થશે. કોર્પોરેશન ચાલુ રહેશે, શહેરની હદમાં ફેરફાર થતા પહેલાથી ચાલતું કોર્પોરેશન ચાલુ રહેશે. નવા સભ્યો ઉમેરવા, દૂર કરવાની જોગવાઈ લાગુ પડે. મુદત પૂરી થાય ત્યાં સુધી કાર્ય કરશે. જેમ કે આજે માની લ્યો દોસ્તો કે ભાઈ 2025માં કોઈ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ, તો એ 2030માં જે છે એ તમારી પૂરી થઈ જશે એની ટર્મ 5 વર્ષ પછી. પણ મહાનગરપાલિકામાં ફેરફાર થયો 2028માં, તો જે સભ્યો હશે એ 2 વર્ષ સુધી એની ટર્મ પૂરી કરશે, હે ને? નવી જે બાબતો આવશે ત્યારબાદ જે છે વસ્તુ અમલમાં લાવશે. સમાવેશ કરનાર સ્થાનિક સત્તામંડળ. નવો વિસ્તાર સામેલ થયો હોય તો તે વિસ્તારનું અલગથી નવું સત્તામંડળ બનાવવું પડે. સ્થાનિક સત્તામંડળ એટલે કે કોર્પોરેશન, નગરપાલિકા વગેરે. સોંપણી કરનાર સ્થાનિક સત્તામંડળ. વિસ્તારમાંથી વિસ્તાર દૂર થાય તે વિસ્તારનું એક પ્રકારનું સ્થાનિક સત્તામંડળ હોય. તો આ દોસ્તો આપણી પાસે શું હતું? તો કે ભાઈ આપણું ચેપ્ટર 1 હતું. આ ચેપ્ટર 1માં કેવા મુદ્દાઓ હતા? તો કે સામાન્ય રીતે એક તો પ્રાથમિક, ત્યારબાદ દોસ્તો તમારા જે છે એ અન્ય બાબતો, અને એ ત્યારબાદ જે છે તમારી વ્યાખ્યાઓ હતી. ઠીક છે? સો આટલા મુદ્દાઓ તમારે સારી રીતે ભણવાના થાય છે પ્રકરણ 1માં. 1 નંબરનું પ્રકરણ તમે સારી રીતે સમજી લેશો તો પછી આગળ જતા તમારે ચિંતા નહીં થાય. ઠીક છે? સો આ તમારો ડેમો લેક્ચર થઈ ગયો મસ્ત મજાનો. આશા રાખું છું કે તમારે મહાનગરપાલિકાના મુદ્દાઓ અને એમાં પણ જીપીએમસી એક્ટ સારી રીતે થઈ ગયો હશે. હવે આપને યોગ્ય જણાવવું હોય તો આપે મહાનગરપાલિકાના આવા ગ્રુપમાં જોડાવવું હોય તો આ નંબર પર તમારે જોઈન્ટ લખી અને મોકલી દેવાનું થશે. ઓકે, 7226926024 જોઈન્ટ લખીને મોકલી દેજો, જેથી આવી મહાનગરપાલિકાને લગતી તમામ પ્રકારની અપડેટ હું આપના સુધી પહોંચાડી દઉં. આપે કોર્સ લઈ લીધો હોય તો એના માટે અલગ ગ્રુપ છે, તો એ ગ્રુપમાં પણ આપ જોઈન્ટ થઈ જજો, અને એના માટે કણેત ગાઈડન્સ એપ્લિકેશન આપ ડાઉનલોડ કરી લેજો. ઠીક છે? આજે સ્પેશિયલ એક ડિસ્કાઉન્ટ ચાલે છે, તો આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ લો. 50% ડિસ્કાઉન્ટ છે, અને મસ્ત મજાની પ્રિપેરેશન કરી દો. આવી જ રીતે તમામ પ્રકારના જે છે એ કાયદાઓ હું આપને કરાવી આપીશ. ઠીક છે? ચલો તો આવજો, બાય બાય, સિયા, થેન્ક યુ વેરી મચ દોસ્તો.